નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતી વિષયમાં કાવ્ય 2 પર્વત તારા ભણીશું. આપણું જે આ કાવ્ય છે પર્વત તારા, એના કવિ છે સુરેશ દલાલ. આ કવિનો જન્મ 11/10/1932ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લામાં થયો હતો. તેમનું અવસાન 10/8/2012 ને મુંબઈ મુકામે થયું હતું. આ કવિશ્રીની મહત્ત્વની કૃતિઓ વિશે હું તમને કહું છું. તેઓએ એકાંત, અસ્તિત્વ અને ઘટના જેવી મહત્ત્વની કાવ્ય રચનાઓ રચી છે. તેમને આ કાવ્ય રચનાઓમાં એવોર્ડ પણ મળ્યા છે, જેમ કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ અને સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા પુરસ્કારો એમણે મેળવ્યા છે. તો આવા કવિ સુરેશ દલાલનું આપણે અહીંયા કાવ્ય ભણીશું. બાળકો, કાવ્ય ભણીએ એ પહેલાં હું તમને પ્રશ્ન કરીશ. તમે બરાબર વિચારજો. જ્યારે આપણે શાળામાં આવીએ છીએ ત્યારે અભ્યાસની શરૂઆત કરીએ તે પહેલાં આપણે શું કરીએ છીએ? વિચાર્યું ને? તમને ખબર જ છે ને? પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કર્યા પછી જ આપણે અભ્યાસની શરૂઆત કરીએ છીએ. જો બાળકો, તમારા ઘરમાં તમારા વડીલો એટલે કે માતા પિતા અથવા તો દાદા દાદી દિવસની શરૂઆત થાય તે પહેલાં એટલે કે સવારમાં વહેલા તમારા ઘરમાં નાનકડું એક મંદિર હોય છે, ત્યાં પૂજા કરે છે, ભગવાનને યાદ કરે છે. એ તમે દરરોજ જુઓ છો ને? આ સિવાય પણ શાળામાં ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે. આ કાર્યક્રમો થાય તે પહેલાં કાર્યસૂચિમાં તમે જોશો કે સૌથી પહેલાં પ્રાર્થના લખેલું હોય છે, અને આપણે કાર્યક્રમની શરૂઆત પણ પ્રાર્થનાથી જ કરીએ છીએ. તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પણ આપણે ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. તમારા કુળદેવી ઈષ્ટ દેવતાને તમે યાદ કરો છો, એટલે કે આપણે પ્રભુને યાદ કરીએ છીએ. કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય, કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રાર્થના કરીએ છીએ. તો કેમ કરતા હશું બાળકો આપણે પ્રાર્થના? તમને ખબર છે? તો પ્રાર્થના કરવાથી આપણું મન શાંત રહે છે. મનની સાથે સાથે મગજ પણ શાંત રહે છે. જ્યારે આપણે નવીન કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે ચિંતાનો અનુભવ ન કરીએ એ માટે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ અને એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. મન શાંત રહે એટલે આપણા સઘળા કામો સરસ રીતે પૂરા થઈ જાય છે. મનને તાજગી આપનારી આ પ્રાર્થના છે, મનને પ્રફુલ્લિત રાખે છે. તમને બધાને થશે કે આ બેન પ્રાર્થના વિશે શું ભાષણ આપવા લાગ્યા છે? પણ તમને ખબર છે, આપણે જે કાવ્ય ભણી રહ્યા છીએ તે એક પ્રાર્થના છે. દરેક કાવ્યનો પ્રકાર હોય છે, એમ આપણું આ કાવ્ય પર્વત તારા એ એક પ્રાર્થના છે. આ સરસ મજાની પ્રાર્થના આપણે બધાએ ગાવાની છે, એનો રાગ શીખવાનો છે. તો ચલો બાળકો, તમારું પુસ્તક ખોલી અને બેસી જાઓ. હું તમને આ કાવ્યનો રાગ શીખવીશ. પર્વત તારા પડા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક.
દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા. સૂર્ય ચંદ્રને તારા આપે અહીં આગિયા ભમરા. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર. સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ કોણ હકારે તુજ કહે. પર્વત તારા પોળા ખંભા, સરોવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. ક્યાંક ક્યાંક ને ક્યાંક. ક્યાંક ક્યાંક ને ક્યાંક. છે ને સરસ મજાની પ્રાર્થના? તમે સાંભળીને બાળકો? તો તમારે પણ દરરોજ આ ગાવાની છે. ગાશો એટલે તમને આ પ્રાર્થના તૈયાર થઈ જશે અને આપણે તૈયાર પણ કરવાની છે. હવે આપણે આ કાવ્યને સમજીશું. તો કાવ્યની શરૂઆતની બે કડીઓ જો. પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. અહીંયા કવિ પર્વતને ઈશ્વરના ખંભા એટલે કે ખભા, ઈશ્વરના ખભા તરીકે ગણાવે છે અને સરોવરને ઈશ્વરની આંખ ગણે છે. એ રીતે કવિ કુદરતના દરેક અંશોમાં ઈશ્વરને ક્યાંક ને ક્યાંક જોયા કરે છે. બીજી બે પંક્તિઓ જુઓ. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. એટલે કવિ અહીંયા કહે છે ઈશ્વરના દિલને દરિયા સાથે સરખાવ્યું છે. વૃક્ષોમાં પણ ઈશ્વરનો જ વાસ છે. મેઘધનુષ્યના રંગો. ચોમાસામાં તમે કેટલી વાર મેઘધનુષ્ય જોયું હશે અને મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે બાળકો? તમને ખબર છે? 7 રંગો હોય છે. તો 7 રંગોમાં જાણે વારાફરતી એક એક રંગમાં ઈશ્વર આપણને સંતા કુકડી રમતા હોય એવું દેખાય છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તરણું એટલે કે ઘાસનું નાનું તણખલું. તો જુઓ બાળકો, અહીંયા કવિ એમ કહે છે ઘાસના નાના નાના તણખલાનો રક્ષણહાર પણ ઈશ્વર જ છે. અને આ ઝરણું જ્યારે વહે છે ત્યારે એમાંથી જે અવાજ આવે છે, નાદ એટલે અવાજ, તો એ અવાજ પણ કોણે મૂક્યો છે? ઈશ્વરે જ મૂક્યો છે. આ ધરતી પર ઘણા બધા ફૂલો તમને જોવા મળે છે. તમે ક્યારે એક રંગનું ફૂલ જોયું છે? ના રે ના. ઘણા બધા રંગના ફૂલો હોય છે. ઘણા બધા રંગના ફૂલો તો હોય જ છે, પણ એમાં સુગંધ પણ હોય છે અને સુગંધ પણ એકસરખી હોતી નથી. તમે સૂંઘશો એટલે તમને ખ્યાલ આવી જાય છે કે આ આનું ફૂલ છે, આ આનું ફૂલ છે. તો કુદરતે આ ધરતી પર આવા સુંદર રંગબેરંગી ફૂલો અને જાત જાતની સુગંધો ભરી અને આપણને એની ભેટ આપી છે. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા. સૂર્યચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. સિંહ વાઘને
કોયલ બુલબુલ. કવિ એમ કહેવા માગે છે, અહીંયા બધા પ્રાણીઓના નામ નથી આપ્યા જુઓ બાળકો, પણ એમ કહેવા માગે છે કે બધા જ પ્રાણીઓની રચના ઈશ્વરે જ કરી છે. કોયલ બુલબુલ જેવા પક્ષીઓ, તો એ પક્ષીઓની રચના પણ કોણે કરી છે? ઈશ્વરે. પતંગિયા અને તમરા જેવા જીવજંતુઓ, તો એ જીવજંતુઓની રચના પણ ઈશ્વરે જ કરી છે. આકાશમાં આપણને સૂર્ય, ચંદ્ર અને તારા દેખાય છે, તો એ સૂર્ય, ચંદ્ર અને તારા કોણે મૂક્યા છે? ઈશ્વરે મૂક્યા છે. અહીં આ ગયા ભમરા, એટલે ધરતી પર ચોમાસામાં કેટલીક વખત રાત્રિના અંધકારમાં તમને એક ટમટમતું જીવડું દેખાય છે, એને આગિયા કહે છે. અને ભમરો તો તમે જાણો જ છો, કાળો હોય અને ગુનગુનગુન કરતો ફરતો હોય. તો આ બધાની ઈશ્વરે રચના કરી છે. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. રાડ એટલે કે બૂમ, ત્રાડ એટલે કે સિંહની ગર્જના, અને લાડ એટલે વહાલ. મોર પીછનો સૂર એટલે કે મોરનો સરસ મજાનો ટહુકો. અહીંયા કવિ એમ કહે છે કે રાડ, ત્રાડ અને વહાલની સાથે મોરના સરસ મજાના ટહુકા રૂપે ઈશ્વર દૂર અને નજીક રહીને આપણી સાથે સંતા કુકડી રમ્યા કરે છે. હવે આપણે છેલ્લી પંક્તિ જોઈશું. છેલ્લી પંક્તિમાં વધારે ખ્યાલ આપવાનો છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો હોડી શબ્દ અહીંયા કવિએ કોના માટે પ્રયોજ્યો છે? મનુષ્ય માટે. અને અજવાળું અને અંધારું, અજવાળું એટલે કે દિવસ અને અંધારું એટલે રાત, બંને વચ્ચેના જે નદી કહી છે એમાં મનુષ્યનું જીવન છે. તો મનુષ્યના જીવનમાં અંધારું, અજવાળું, સુખ દુઃખ આ બધું આવ્યા જ કરે છે. અહીંયા કવિને ખબર છે કે આવી મારી જીવનરૂપી નૈયાને ઈશ્વર જ હંકારે છે, છતાં પણ કાવ્યના અંતે તેઓ પ્રશ્ન કરે છે કે મારી આ જીવનરૂપી હોડીને કોણ હંકારતું હશે? તો સમજી ગયા ને બાળકો, કેટલું સરસ મજાનું કાવ્ય છે. જો બાળકો, અહીંયા આપણે હવે એક ભાષા સજ્જતા શબ્દ તમારી પુસ્તકમાં વાપરેલો હોય છે. તમને એમ થશે કે આ ભાષા સજ્જતાવાળી શું છે? તો આપણી ગુજરાતી ભાષામાં ઘણી બધી બાબતો એવી છે કે તમારે ધ્યાન રાખવાની છે. એ બાબતો ધ્યાન રાખશો ત્યારે જાણે સુસજ્જ થયેલી ભાષા, શુદ્ધ ભાષા આપણને સમજાય છે. તો અહીંયા હું તમને જે કહી રહી છું તે સ અને શ અને સ, આ અર્થભેદ આપણે જુદી રીતે કરવાનો છે. નહીં કે એક જ સનો ઉચ્ચાર વારંવાર કરીએ. સ, શ અને સ, આ ત્રણેય સનું ઉચ્ચારણ અલગ અલગ છે. જો આપણે આ સના ઉચ્ચારણમાં ભૂલ કરીએ તો કેટલું બધું ફરક પડી જાય તમને ખબર છે? તમે એ શબ્દો અહીંયા હું તમને સમજાવું છું કે આપણે સની જગ્યાએ શ અને શની જગ્યાએ સ વાપરીએ તેનો અર્થભેદ કેટલો બધો બદલાઈ જાય છે. જેમ કે આપણે સસલું બોલતા હોઈએ અને સસલું કહીએ તો કેવું લાગે? ના મજા આવે ને? તો એ જ રીતે જુઓ, અહીંયા હું તમને કેટલાક શબ્દો કહું છું. અહીંયા પહેલો શબ્દ છે સર. તો સર શબ્દનો અર્થ થાય છે સરોવર. એની જગ્યાએ મેં અહીંયા શરણાઈનો શ એટલે કે સર શબ્દ પ્રયોજ્યો છે. એનો અર્થ થાય છે બાણ. તો જુઓ બાળકો, તમે અહીંયા સરની જગ્યાએ શર લખી દો અથવા તો ઉચ્ચાર બદલી નાખો તો એનો કેટલો અર્થ બદલાઈ જાય છે?
એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એવો જ બીજો શબ્દ છે, જુઓ, સાર એટલે કે કસ. ઘણીવાર તમારા ઘરમાં તમારા મમ્મી કહેતા હશે કે આમાં કંઈ સાર નથી, તો એ સાર એટલે કે કસ. અને અહીંયા સાર એટલે કે છિદ્ર. છિદ્ર એટલે નાનું સરખું કાણું. સોય હોય ને, સોયથી તમે જે કાણું પાડો અથવા પરિકરથી જે પાડો એને છિદ્ર કહેવાય. એના પછી છે સત. સત એટલે કે સત્ય. અને સત, સત એટલે 100. ત્યારબાદ સુર. સુર એટલે અવાજ. અને શૂર, શૌર્ય. શૂરવીરતા જે દેખાડે છે એ રીતે શૂર, અને એને શૌર્ય કહેવાય. એ પછીનો શબ્દ છે કેસ. કેસનો અર્થ થાય છે મુકદ્દમો. કયો મુકદ્દમો? તો અદાલતમાં વકીલો જે લડતા હોય ને એ કેસ. અહીંયા સસલાનો સ, કેસ એટલે એ વકીલો લડે છે ને એ રહ્યો એ કેસ. અહીંયા છે કેશ, તો તમારા માથામાં બધાને છે ને વાળ, એને કેશ કહેવાય. ત્યારબાદ છે પાસ. તમે પરીક્ષામાં પાસ થાઓ છે ને એ પાસ, એને ઉત્તીર્ણ પણ કહેવાય. ત્યારબાદ શબ્દ છે પાશ એટલે કે ફાંસો. હવે આ બધા જ શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. આ સિવાયના પણ ઘણા બધા શબ્દો આવે છે. હું કેટલાક શબ્દો તમને કહીશ. જો આ પાઠ્યપુસ્તકમાં તમે શબ્દો જાણ્યા એવા જ બીજા ઘણા બધા શબ્દો છે. તો એ શબ્દો હું તમને 2-3 શબ્દો અહીંયા કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. પુસ્તકમાં સ્વાધ્યાય આવશે ત્યારે તમારે આવા શબ્દો લખવાના આવશે જ, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. હવે હું એક શબ્દ લખું છું, શાખ. શાખ એટલે કે ઝાડ પર પાકતું ફળ. તમે દેશી ભાષામાં ઘણીવાર ઘરે સાંભળ્યું હશે કે આ પપૈયાને જે હાગ પડ્યો નથી, સાંભળેલું છે ને બાળકો? એ શાખ એટલે કે ઝાડ પર પાકતું ફળ. શાખ. શાખ એટલે આબરૂ, ઇજ્જત. માણસની સમાજમાં ઇજ્જત હોય ને એ આબરૂ એટલે કે શાખ. શરત. ધ્યાન. શરત એટલે ધ્યાન. અને શરત એટલે હોડ, સ્પર્ધા. તમે જે હરીફાઈ યોજો છો ને એ હરીફાઈને પણ શરત કહેવાય. આ સિવાયનો શબ્દ છે સાદી. સાદી એટલે કે સરળ. અને બીજો શબ્દ છે શાદી એટલે કે વિવાહ. વિવાહ, લગ્ન. તમે જાઓ છો ને લગ્ન પ્રસંગમાં. હવે આપણે આ સ અને સ ના ઉચ્ચારણને સમજ્યા. તેને લગતી ખાલી જગ્યા આપણે શીખવાની છે. જુઓ બાળકો, અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ મૂકેલી છે. એ ખાલી જગ્યાઓની બાજુમાં કાઉન્સ આપેલો છે. એમાં શ અને શ બંને મૂળાક્ષરો અહીંયા મૂકેલા છે. કયો સ આવશે એ તમારે નક્કી કરવાનું છે. તો ધ્યાન આપો બાળકો. અહીંયા નું ક ખાલી જગ્યા અને ન એટલે કયો શબ્દ છે ખબર છે? નુકસાન. તો નુકસાન. વિચારો, ઉચ્ચાર પરથી તમને સમજાઈ જવું જોઈએ કે અહીંયા કયો સ આવશે. તો અહીંયા આવશે
સસલાનું સ એટલે કે નુકસાન. ત્યારબાદ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વણ. અહીંયા બે મૂળાક્ષરો મૂક્યા છે, સી અને શી. અહીંયા શબ્દ બને છે સીવણ. સીવણ ઉચ્ચાર પરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કયો સ આવશે, તો પહેલો સસલાનો સ, સીવણ. ત્યારબાદ શબ્દ છે ખાલી જગ્યા રોવર, કૌંસમાં છે સ અને શ. તો આ શબ્દ છે સરોવર. તો સરોવરમાં પણ સસલાનું સ આવશે. ત્યારબાદ રી ખાલી જગ્યા સ, અહીંયા શે અને સે એમ બંને મૂળાક્ષરો આપેલા છે. આ શબ્દ છે રીસેસ, રીશેષ. શરણાઈનો સ આવશે. આમાં ઘણા બધા ભૂલો કરે છે, પણ આમાં આવશે શરણાઈનો સ. ઉચ્ચારમાં ભૂલ થાય તો લખાણમાં પણ ભૂલ થાય. તો રીશેષ. ત્યારબાદ શબ્દ છે સમ ખાલી જગ્યા, તો સમસ્યા. સમસ્યા. ખાલી જગ્યા કાર, તો શી અને સી, તો શિકાર. ત્યારબાદ છે ખાલી જગ્યા બાશી, તો સા અને શા, તો શાબાશી, શાબાશી. વી ખાલી જગ્યા સ, તો સે અને શે, તો અહીંયા શું આવશે વિશેષ. સમજાઈ ગયું બાળ દોસ્તો? હવે તમારે ઉચ્ચારણમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન આપવાનું છે. જુઓ બાળકો, હવે આપણે કાવ્યમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો અને રૂઢિપ્રયોગો વિશે જાણીશું. સમાનાર્થી શબ્દ આંખ. આંખ એટલે કે નયન અને નેત્ર. દરિયો. દરિયો એટલે અહીંયા સાગર લખ્યું છે, એને સમુદ્ર પણ કહી શકાય. નાદ. નાદ એટલે કે અવાજ. અવાજને સૂર પણ કહેવાય. ઈશ્વર. ઈશ્વરને પ્રભુ અને ભગવાન આ બે નામ અહીંયા આપ્યા છે. એ સિવાય વિભુ, ખુદા એ પણ આપણે કહી શકીએ. વૃક્ષ એટલે કે ઝાડ. ઝાડને આપણે તરુ પણ કહી શકીએ. ફૂલ તો પુષ્પ. પર્વત, પહાડ. સૂર્ય, રવિ, સૂરજ અને ભાનુ પણ એને કહેવાય. સોગાદ એટલે કે ભેટ. આભ એટલે આકાશ, નભ અને ગગન. હવે જો અહીંયા કેટલાક વિરોધી શબ્દો આપ્યા છે. વિરોધી શબ્દો પહોળું, એનું વિરોધી છે સાંકડું. નજીક, દૂર. અને વિરાટ શબ્દનો વિરોધી છે વામન. વામન એટલે કે ટૂંકું. અંધારું, એનો વિરોધી છે અજવાળું. લાડ, એનો વિરોધી શબ્દ છે ધિક્કાર. સુગંધ, દુર્ગંધ. હવે અહીંયા બે રૂઢિપ્રયોગો આપ્યા છે, એ આપણે સમજીશું. વિશાળ દિલના હોવું એટલે કે ઉદાર હોવું. જો બાળકો આનું વાક્ય પ્રયોગ કરવાનો પણ આવે છે, તો તમને વાક્ય બનાવતા આવડવું જોઈએ. તો વાક્ય પ્રયોગની અંદર તમે શું કરશો? આ અર્થ છે જેનો અર્થ આપેલો છે એ અર્થનો વાક્યમાં પ્રયોગ કરવાનો નથી. જે રૂઢિપ્રયોગ છે એને જ આપણે વાક્યમાં લેવાનો છે. જેમ કે સજ્જનો વિશાળ દિલના હોય છે. એવી જ રીતે બીજો રૂઢિપ્રયોગ તારણહાર હોવું એટલે કે ઉદ્ધારક હોવું.
આનો આપણે વાક્યપ્રયોગ કરવો હોય તો ઈશ્વર સૌના તારણહાર છે. જો બાળકો, હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ છીએ. તો સ્વાધ્યાયમાં પહેલો જ પ્રશ્ન છે, નીચેના દરેક વાક્યોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો અહીંયા જો પ્રશ્નો મૂકેલા છે, તમારે અહીંયા પ્રશ્નો બરાબર વાંચવાનો છે. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? પ્રશ્ન છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો આપણે આખું કાવ્ય ભણ્યા તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન નંબર 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન નંબર 3, ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. પ્રશ્ન નંબર 4, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. હોડીને કોણ હંકારતું હશે? હોડીને ઈશ્વર હંકારતા હશે. પ્રશ્ન નંબર 2 જુઓ બાળકો, અહીંયા 2 પંક્તિ મૂકી છે. કાવ્યની 2 પંક્તિ છે, એની તમારે સમજૂતી લખવાની છે. મેં ત્યારે તમને કાવ્ય સમજાવ્યું ત્યારે આ 2 લીટીઓની સમજૂતી આપી હતી. અહીંયા 2 કડીઓ તમને આપી છે રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો આનો શું અર્થ થાય છે? રાડ એટલે કે બૂમ, ત્રાડ એટલે કે ગર્જના, લાડ એટલે કે વહાલ અને મોરના સુંદર ટહુકા રૂપે ઈશ્વર દૂર અને નજીક રહીને આપણી સાથે સંતાકુકડી રમે છે. આ રીતે તમારે સમજૂતી તમારી નોટબુકમાં લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં લખ્યું છે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એટલે તમારે અહીંયા કાવ્યની શરૂઆતની શબ્દ મૂકેલો છે અને અંતનો શબ્દ પણ મૂકેલો છે. તો ત્યાં સુધી તમારે કાવ્ય અહીંયા પૂર્ણ કરવાનું છે. શરૂઆત છે તું તરણાનો અને અંત છે આગિયા ભમરા. તો ત્યાં સુધી તમારું કાવ્ય અહીંયા લખવાનું છે વચ્ચેની લીટીઓમાં. ત્યાર પછી છે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાં આવતા પ્રાસવાળા શબ્દોની તમારે જોડી બનાવવાની છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, જેમ કે વાત રળિયાત. તો એવા બીજા શબ્દો કાવ્યમાં કયા કયા આવે છે એ તમારે લખવાના છે. તો તમે જેમ કાવ્ય બોલતા જશો એમ કાવ્યની કડીઓના અંતે આ બંને શબ્દો તમને જોવા મળશે. તો નાદ, સોગાદ, આ શબ્દ બન્યો ને એક નાદ સોગાદ. ત્યાર પછી છે તમરા, એની સાથે શું આવશે? ભમરા. તમરા ભમરા. સૂર દૂર. વહે કહે. કાવ્યમાં આવા પ્રાસવાળા શબ્દો આવતા જ હોય છે
અને એ હંમેશા કડીના અંતે જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, સ અને શથી શરૂ થતા 4 શબ્દો તમારે લખવાના છે અને એના અર્થભેદ જણાવવાના છે. તમને ઘણા બધા શબ્દો પુસ્તક સિવાયના પણ સમજાવ્યા હતા, તો તમારે પુસ્તક સિવાયના શબ્દો અહીંયા લખવાના છે. છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. એમાં એક સરસ મજાની પંક્તિ પ્રાર્થનાની મૂકેલી છે. આ પંક્તિ પરથી તમારે જાતે જ નવી પંક્તિઓ બનાવવાની છે, એટલે કે તમારે કાવ્યની રચના કરવાની છે. હવે જુઓ, મેં મારી રીતે અહીંયા કાવ્યની એક રચના કરી છે, 2 કડીઓ. તમારે એના સિવાયની કડીઓ બનાવવાની છે. અહીંયા શું પહેલી કડી શું મૂકેલી છે? ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. તો આ લીટીને અનુસંધાને એવા જ રાગમાં બંધ બેસતી લીટીઓ તમારે બનાવવાની છે. હું અહીંયા મારી બનાવેલી લીટીઓ રજૂ કરું છું. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. કહ્યું કરો મા બાપનું, દો મોટાને માન. ગુરુજી શિક્ષા માંગીએ, થાય અમારા કામ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. છે ને સરસ મજાની પ્રાર્થના બને છે ને? તો તમે પણ આવી સરસ મજાની કડીઓ બનાવજો અને કવિતાની રચના કરજો.